દોસ્તો આ વિડીયોને ફટાફટ શેર કરી દો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ। હાલ અત્યારે જે રીતે SIR ની પ્રક્રિયા પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ કંઈક એવું ષડયંત્ર કર્યું છે જેમાં 10 લાખ કરતા વધારે વોટરોના નામ કપાઈ જવાના છે। 7 નંબરના ફોર્મ લોકોને ખબર વગર આ લોકોએ ભરી દીધા હોય, કંઈક ને કંઈક લાગી રહ્યું છે। એટલે આ વિડીયો હું જે તમને બતાવું એ જોઈને તમે અનુમાન લગાવજો કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે ષડયંત્ર કર્યું છે એ કંઈક ને કંઈક સાચું હશે। જે રીતે એક બેફામ આ લોકો ફોર્મ ભરી રહ્યા છે 7 નંબરના અને લોકોના નામ કમી કરી રહ્યા છે, ત્યારે એક કચેરીની અંદરથી એક વ્યક્તિ મોટો ઠેલો ભરીને આવે છે એની અંદર જે ફોર્મ મળી આવ્યા છે એ કયા ફોર્મ છે જેમને રંગે હાથો પકડી લેવામાં આવ્યા છે। આ વિડીયો હું તમને બતાવું, વિડીયો પૂરો જોઈ લેજો અને મેં જે તમને કીધું એ ખાસ ધ્યાન રાખજો। 7 નંબરનું તમારા નામનું ફોર્મ ભરાઈ ન જાય। જુઓ તમે આ વિડીયો। હા એના ફોર્મ છે। આ ફોર્મ સાના છે ને ફોર્મ કેમ લઈ જાવ છો? આ તમે ફોર્મ કઈ જગ્યાએ લઈ જાઓ છો એમ પૂછવામાં આવે છે આપણે। બોલવાય ના પાડી છે ઉપર તમને કઈ જાતની अभी छोड़ी ने बच्चे लाई गया। બોલો બોલો કાર્ડ ખોલો કાર્ડ ખોલો। લકડા લઈને આગળ હતો પાછળ હતો શું છે જો ખોલો। શું છે ભાઈ એમાં છે શું? રાજ્ય ગુજરાત વિધાનસભા 154 વિધાનસભા બુથ નંબર 149 ના જે આ ફોર્મ છે, અંકલેશ્વર 36 ના આ ફોર્મ છે, 257 આપેલા છે। કોઈ પણ જાતની અહીંયા આ કઈ જગ્યા છે ભાઈ? મામલતદાર ઓફિસ અને શું તમે શું જોવો છો અત્યારે? અંકલેશ્વર નગરપાલિકાની જે પ્રમુખની ઇનોવા છે એની અંદર આ લોકો ફોર્મ લઈ જઈ રહ્યા છે। કયા ફોર્મ છે શું છે એની હજુ માહિતી નથી, પરંતુ આ કોઈ પણ જાતના બોલ્યા વગર એ લોકો ફોર્મ લઈ જાય શું છે શું હજુ કંઈક માહિતી નથી, પણ કોના આધારે જાય છે શું છે આ તમે એક અહીંયા થેલો ભરીને અહીંયા છે, તમને આગળના બીજા બતાવી શકો। ना भाई तूने बीच बीच में शूटिंग में आ रहा है। तो उस हिसाब से लेना भाई, શું છે ભાઈ ફોર્મમાં तो तेरे हिसाब से शूटिंग एडजस्ट कर कैसा है। શું છે ખોલીને બતાવો તમે બીજાને। બીજા બોલો બીજાને બોલો ઘણા ફોર્મ બતાવો તમે। બજાઈ ક્યાં બજાઈ